આજે તમને મારી સણિયા સોળી બતાવવાની છે. એવું છે? હા, બે બનાવી પણ એક તમને બતાવી, મેં બનાવી ને તમને હું બતાવી. આ રીતના કે સુડલો લીધો છે આપણે, મસ્ત છે. નાની પ્રાઇસ કેટલી છે ખબર તમને? વ્હાઈટ સણિયો બનાવ્યો, વ્હાઈટ બ્લાઉઝ અને ગ્રીન કલરની એટલે આ સાડી છે આખી. મેં તમને કીધું હતું ને કે અમારે માથે ઓઢવાનું હોય એટલા માટે સાડી આખી પહેરવી પડે. તેની જેઠાણી બે ફરકી લાગવાની છે. અમે આને યાર મેચિંગ નથી કરવાનું. મારી યાર હું તો કરું નહીં કોઈ દી. તે મસ્ત મસ્ત કલર બધા છે. આ સરસ ચેરી લીલી અને પિસ્તા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત આપણે જો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ક્યુટ ક્યુટ સ્વીટ સ્વીટ. અને અમારા મેડમ જો હમું હમું કરે છે. બધા એના ખજાનો હોય ને ઘરેણા બધા એ બધા કાઢ્યા છે. જો કા એના શું છે ઘરેણા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તો બધા મજામાં છે. આશા રાખું તો માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. લે ઘડી પેલા સ્પીડ દઈ દીધી, પછી ધીમું ધીમું બોલવા માંડી. મને કહેવાની ઉતાવળ થઈ ગઈ કે ને એટલે અમે જો ખરીદી કરી. લાવા અહીં બતાવી દઉં. આ બધું? હા, વાહ, જોઈએ હવે જો. મારા માટે મેં સુડલો લીધો છે, મસ્ત મસ્ત છે. અને તમે કોમેન્ટ કરીને જણાવજો કેવો છે એમ. અને આજે તમને મારી સણિયા સોળી બતાવવાની છે. એવું છે? હા, બે બનાવી પણ એક તમને બતાવી, મેં બનાવી ને તમને હું બતાવી. આ રીતના કે સુડલો લીધો છે આપણે, મસ્ત છે. નાની પ્રાઇસ કેટલી છે ખબર તમને? કેટલી? ખાલી 100 રૂપિયા. હે? 100 રૂપિયા. વધારે કહેવાય ઓછું કહેવાય? સારું કહેવાય. જો આની વચ્ચે છે ને આપણે ગમે એ બંગડી નાખી દઈએ ને એટલે હાલશે. જો આ લીલી છે કે નહીં, આ રીતના નાખી દઉં તો એ મસ્ત લાગશે. અત્યારે આપણે પહેરવા નથી. સણિયા સોળી યાર મેં અલગ બનાવ્યો છે. સણિયા સોળી મારે લીલી અને વ્હાઈટ છે કે નહીં એટલા માટે જો આ લીલો સુડલો બનાવ્યો. કેવો લાગે છે? રેડી. સરસ લાગે ને? આ બંગડી કઈ છે ખબર છે તમને? આપણે ગિફ્ટમાં આવેલી છે કે નહીં ઈ બંગડી. હા, અચ્છા એ છે. રોહિતભાઈએ મોકલી હતી. હા, ઈ બંગડી છે. હવે એ બધી તો હવે આપણે લગ્નમાં યુઝ થઈ જાય. બધી પહેરવાની છે મસ્ત. ઓલો એકાદો બુટિયો મમ્મીને દેજે પહેરે બુટિયા. હાલે ઓલા કાનના ઝુમરા. ઝુમરી. હા ઝુમરી. હા એ પેસે તો કઈ નહીં. હાલો જો સણિયા સોળી દરિયા કાઢીને બતાવો તો. બ્લાઉઝ છે. આ બ્લાઉઝ હમણાં સીવું જ છે ને? હા, હમણાં સીવી જ છે. મેં સીવી છે. આ સાડી છે ને, આ સાડી એની ઉપર પહેરવાની છે. બાંધણી છે. આની પર મરૂમ હોય ને તો મસ્ત લાગે, પણ આપણે જેરી લીલી પહેરવાની છે. આ છે સણી. તો કઈ નહીં, હમણાં તમને પહેરું અને બતાવું કેવી લાગે એમ મારા ઉપર સણિયા સોળી. અને હવે છે ને જમવાનું થઈ ગયું છે તૈયાર. એટલે આપણે છે ને જમી લેવાનું છે. તો મારા પપ્પાની જમવા બેસી જશે. ઓહો, લીલી ડુંગળી તો જોવો. આ ક્યાં એટલી બધી કેમ? મમ્મી લે કાઈ નહીં, લીલી ડુંગળી ખાર્યું. આજે ઓળો બનાવવો છે. વાલોનું શાક છે, રોટલી છે, હા, અને બાજરાના રોટલાનો હલવો છે. હા એ બેસ્ટ, એ મજા આવે. દાવ દેશી પાછા, પછી ખજૂર પાક છે, માંડવી પાક છે, મસ્ત મસ્ત ખાવાનું છે બધું. હા મસ્ત છે એવું બધા ખાવા. આજે જો ડુંગળી, હા લીલી ડુંગળી. અને જો અહીંયા આખું ભર્યું છે મમરા લાડવા. અને જો ત્યાં અમારો આ મૂક્યું જ નથી, કેમ કે આ શું છે જગ્યાનો થોડોક અમારા અભાવ થઈ જાય. કાંઈ નહીં, સારું હાલો. હા સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, સારું હાલો. આવી જાઓ તમે પણ સરસ મજાનું જમવા. તો સારું ફેમિલી, જો આપણે જમી કરીને વી આવ્યા ને ત્યાં તો અમારા મેડમ તૈયાર થઈને સણિયા સોળીને પહેરી લીધી. તે મેં કીધું ઓ હોય, મેં તો હાલ તો વિડીયો તારો બનાવી લો, બતાવું. એ કે અહીંયા નહીં. તો અમે તો એ કે ધાબા ઉપર જવું છે, કે અહીંયા મારે વિડીયો નથી બનાવવો. હવે જવું જોઈએ ધાબા ઉપર મારે વિડીયો બનાવવો. જોઈએ હવે કેવી સણિયા સોળી લાગે છે કે નહીં. તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કેવી સણિયા સોળી લાગે છે. તો સારું ફેમિલી, આપણે આવી જઈએ ધાબા ઉપર. અને ધાબા ઉપર આવીએ એટલે આપણે ચશ્મા પહેરવા પડે, કેમ કે તડકાની આપણે બહુ એલર્જી છે. કેમ કે મારી આંખ જ ન ખુલે. હવે તમારે જોવું છે ને, જો કેવી તૈયાર થઈ ગઈ. જો કેવી લાગે સણિયા સોળી? જો કેમ લાગે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વ્હાઈટ સણિયો બનાવ્યો, વ્હાઈટ બ્લાઉઝ અને ગ્રીન કલરની એટલે આ સાડી છે આખી. મેં તમને કીધું હતું ને કે અમારે માથે ઓઢવાનું હોય એટલા માટે સાડી આખી પહેરવી પડે. તો બહુ મસ્ત સરસ લાગે છે, મને ગમે છે. તું સરસ કે ને એમ નો હાલે, આપણા સબસ્ક્રાઇબર કેવા જોવે. તો કાઈ નહીં, તમે કહીજો મને આ સણિયા સોળી કેવી લાગે છે. અને આપણે છે ને તમને એક જ સણિયા સોળી, મને આંખ નથી ખુલતી, આપણે લોકેશન ફરી જઈએ એવું કરીએ.
તો સારું ફેમિલી, આપણે લોકેશન ચેન્જ થઈ ગયા છીએ, કારણ કે તડકો બહુ આવતો હતો. આંખ ઊંચી ન થાય, ખુલે નહીં. હવે હું ચશ્મા કાઢીને મૂકી દઉં, કારણ કે તડકો બહુ હોય ને એટલે. કાં હવે ખુલે છે આંખ? રેડી ને? આપણે સણિયાસોળની વાત કરતા આપણે પાસે ઈના ત્યાં જ આવી જાય સણિયાસોળની વાત કરવા. અને આમાંથી છે કેવી છે, ગુલાબી કલરની છે, ગુલાબી સણિયો, ગુલાબી બ્લાઉઝ અને વ્હાઈટ કલરનો દુપટ્ટો. અને એ સણિયાસોળી તમારે જોવી ને તમારા બ્લોગ આગળ જોવા પડશે અને બ્લોગમાં કન્ટિન્યુ બેનું રહેવું પડશે, કારણ કે હું લગ્નમાં પહેરી 2 દાંડિયા રસમાં એક પહેરવાનું છે. આ તો જો મેં ફાઇનલી મારો લુક તમને બતાવી દીધો. હું આ જ રીતના તૈયાર થવાની છું. આપણી મેચિંગની બંગડી અને હાર, મંગળસૂત્ર સરસ કેવી લાગી કીજો. હા, કેવી લાગે કેજો. આપણે તો હપ્તા ભરવા જ આવ્યા છીએ, આપણે તો કઈ કહેવાનું છે જ નહીં. કઈ કપડા વિશે કઈ લેવા કઈ દેવા. રાજાને ગમે રાણી, રાણીને ગમે રાજા. મને તો જો ગમે છે, હા વળવી હારી છે, મસ્ત છે. મેં તમને કીધું મસ્ત છે. અને બ્લાઉઝની બાય આ ફેન્સી અને મરૂન બટન ટાઈકા છે એનું કારણ ઈ છે ના સારું લાગે છે. અલગ રાખ્યું છે કારણ કે આ સાડી છે ને એમાં દેરાણીની છે, મારી નથી. મારી મરૂન કલરની છે, આમાંથી જ છે. આમ દેરાણી જેઠાણીને મેચિંગ કરવાનું છે. તો ખાસ કરીને વિડીયો જોજો બધાય, બહુ મસ્ત લાગશે. દેરાણી જેઠાણી બે સરખી લાગવાની છે. અમે આની યાર મેચિંગ નથી કરવાનું. મારી યાર હું તો કરું નહીં કોઈ દી. દેરાણી હું ન કરું મેચિંગ, એ મનનો મેચિંગ મજા આવે. આપણે મેચિંગ નથી કરવું. ઓલા જેવું થાય, ઓલા મારે કપડા મેચિંગ કરવા છે. એકવાર રીલ બનાવી તો આપણે કાંઈ નહીં, સારી લાગે છે, મસ્ત છે. કા તો જો ફેમિલી આપણે ધાબા ઉપરથી આવી ગયા છીએ ઘરે અને આ બધું આપણે કાઢી નાખ્યું છે. તો એક પ્લાન ફેરવો મેં કીધું આની ઉપર મરૂન પહેરી હોય તો કેવું લાગે, કારણ કે અમારા બટનનું અને આનું કોમ્બિનેશન એક મેચિંગ થઈ જાય મસ્ત મસ્ત. તો તમે કહેજો કે મરૂન કેવી લાગે, મરૂન સારી લાગે કે ઝેરી લીલી? મને તો બે ગમે છે. આપણે ઝેરી લીલી પહેરવાની છે, પણ તમે કહેજો મને કે કઈ સારી લાગે એમ. જો મરૂન એ મસ્ત છે, આ બાંધણી મારી છે, વ્હાઈટ અને મરૂન એ મસ્ત લાગે, સરસ લાગે. કઈ ને સારું, મારે જમવાનું બાકી છે તો ફટાફટ ખાઈ લઉં હવે. હાલ તો સારું, જો આપણે મસ્ત મસ્ત તમે મારા સણિયાસોળીનું કલેક્શન જોઈ લીધું. કલેક્શન એટલે કે મારી સણિયાસોળી જોઈ લીધી ને આપણે જવાનું છે ખરીદી કરવા. અત્યંતા અને ફેનિલ ગયા છે સ્કૂલે, એને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. ફેનિલ વહી આવશે ઘરે અને અત્યંતા લઈને આપણે કટલેરીનું થોડુંક લઈ આવીએ ને જે લેવું હોય. એના માપની બંગડી ક્યાંય નથી મળતી. મારો સૂટ તો જો મેં તમને સવારે બતાવ્યો, મસ્ત આવી ગયો છે, સારો છે, મને ગમે છે. તો અત્યંતા સૂટલો બાકી રહેશે. અને અહીં તો બધી બાની હાડીઓ પડી છે. આમાં આપણે મેચિંગની બંગડી બધી નાખવાની છે. બા આપણી યારે આવે છે અને આમાં રોલ પાલિશ કરાવવાનું છે. તો આ ઠેલો ભરી લીધો, એનો રોલ પાલિશ કરાવવાનું છે અને આમાં બધી મેચિંગની બંગડી લેવાની છે. હાલો, તો બા તૈયાર થઈ ગયા છે. અત્યંતાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે જઈએ હવે, અત્યંતા ત્યાંથી લેતા જઈએ, થોડી ઘણી ખરીદી કરી આવીએ. હાલો હાલો જાઉં ને જાય બાની હાડીઓ કેટલી લીધી તમે? હું તો લીધી લાટ બધી લીધી ને? તો અહીંયા તમારા લગ્નમાં નથી લીધી. એમ છે. જો આ કુણા કાપડમાં છે, મસ્ત મસ્ત મરૂન કલરની હાડી. પછી આ તો રાણી કલર ના, આ તો જોયેલી છે બધા બે. પછી બાની બધી હાડીઓ પડી છે. કુલ લીધી કેટલી તમે? ખબર જો ગણતી જવાલો. જો આ કલર કેવો છે, મસ્ત છે. આ 3 સરસ છે. આ જો કડક હાડી છે થોડીક, અને કુણું કાપડ છે ને આમે હારી છે. 3 પછી 3 ને બીજા કોથળી આખી ભરી છે. એક આ બીટ કલરની છે. 4 તમને ખોલીને બધાને બતાવી દઈએ અમારી બારની હાડીઓ. 4 આ મસ્ત છે. આ રીતના પટ્ટી ચડાવેલી છે, બ્લાઉઝ વર્ક વાળો આવે છે અને આખી હાડી કલર મસ્ત છે. 4 ને 5 આ કલર મસ્ત છે, પિસ્તા. અરે સરસ છે, મસ્ત મસ્ત કલર બધા છે. આ સરસ ચેરી લીલી અને પિસ્તા. 5 હવે છે કે હજી એક હાડી છે. જો કારણ કે અમને ખબર નથી કેટલી હાડી લીધી એમ, કારણ કે એક લાવતા જાય, જેમ ગમતી જાય એમ લાવતા જાય. તો કેટલી 5 હાડી થઈ? 500 થઈ છે. અને હવે આ ઘેરે લગ્ન હતા ને તોય નથી લીધી. આ મહેંદી અને તો સરસ શેન તૂટી ગઈ છે. કાંઈ વાંધો નહીં, આમ નામ જોઈ લે. સરસ ડિઝાઇન ને બધું સારું છે. તો આને આપણે બધી મેચિંગની બંગડી નખાવાની છે. આપણે જઈએ છીએ, આપણે મળે કે નહીં, જેટલું મેચિંગ મળશે એટલું લેતા આવશું અને અત્યંતાને લેતા જઈ. અને હાલો આપણે જઈએ. બાની હાડીઓ ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને ગમી કે નહીં. એમ એને 6-7 સાડી લીધી છે, મસ્ત મસ્ત છે. બધી માંડવામાં પહેરવા
પછી જાનમાં માંડવે લગનમાં બધે પહેરવા લીધી છે. તો હારું હાલો આપણે જઈએ હવે. તો જો અત્યંતા બેનો ખરીદી કરે છે. મસ્ત મસ્ત એના બ્રેસલેટ ને એવું લઈ છે લીધું ને. જો અત્યંતાને ઘણી બધી કટલેટ ને એવું બધું છે. આપણે અત્યંતાને લઈને વહી આવ્યા છે. એ વીટી વાળું લેવું છે. તો અત્યંતાને બફર લેવા છે. કેવું લાગે? ડાગલા વાળું ઢીંગલા વાળું ને એવું ગમશે. એને કોણા કોણા બકલ લેવા હતા પોસા પોસા. આ નાનું લેવું મોટી સાઈઝ લેવી? મોટી સાઈઝ લેવી. હા ત્યારે મોટી સાઈઝ લઈ લે. અત્યંતા જોવે છે એટલી વસ્તુ લઈ લીધી એના માટે. લાલ કલર લેવો છે? ઘણા કલર છે જો કઈ ને. હાલો મને જોવા લાગુ. મા દીકરી બે તો ગોતે છે. હે મલ્ટીમાં લેવો છે? હા તે આ લઈ લે. આમ ફેર પૂછશે. હાલો આ લઈ લઈ. પોસો રેડી. સારું જો આપણે માર્કેટમાંથી વહી આવ્યા છીએ ઘરે. અને અત્યંતાને બા બેહી ગયા છે એની વસ્તુ બધી બતાવવા. હું લઈ આવ્યા. મને છે ને કેદુની ઈચ્છા છે કે આપણે અત્યંતાને વસ્તુ બધી કીધું. આપણે તો ખરીદી કરવા જાય છીએ પણ અત્યંતા એવી જ નહોતી કારણ કે સ્કૂલે વહી જાય એટલે કાંઈ મેળ આવે ને. તો આજ વાગે ખાસ એને લઈને જ ગઈ હતી. ઉમેદ એને જોતું કોઈ વસ્તુ લઈ લે તો એને મસ્ત મસ્ત વસ્તુ બધી લઈ લીધી છે. જો હાલો તમે તમારું બતાવો. અત્યંતાનું બતાવી દે. જો ચૂડો લીધો છે ભાઈ. આમાં બધી બંગડી મંટરિયા કહેવાય શું કહેવાય મને ખબર ન પડે. મલ્ટી કલર છે એમ. આ જો કોઈ બી બંગડી નાખી ફેમિલી કેવી લાગે છે કેજો. તે હું લીધો. હાલો કાઢે રાખો. તો અત્યંતા મને સુડો કેવા દે પેલા પછી બે મિક્સ સાચે તો ફેમિલી મેમ્બર ને ગમશે નહીં. એવું છે. આ સુડલો મસ્ત મસ્તી નથી હા. એટલે આવો સુડો લીધો છે અમારા બાઈએ. જો આ છે ને આ લીધો છે મલ્ટી કલર માં છે. મસ્ત સરસ છે. મમ્મી આ સુડલો લીધો અને બીજી બધી અલગ અલગ કલર ની બંગડી લીધી. જેવી હાડી હતી ને એ બંગડી લીધી. કા મેથી પીળી હલો મારું બતારો શું પેક કરજો. પેક કરો. હાલો હવે પેક કરો ને. આપણે હું તો બને લે જો કેવું છે કોમેન્ટમાં કહેજો. આ બ્રેસલેટ છે વીટી વાળું. તો વીટી પહેરવાની બ્રેસલેટ. ફૂલ બ્રજ છે કોમેન્ટમાં કહેજો. બ્રજ પિંક કલર નું બ્રજ લઈ લીધું છે. સરસ સરસ મસ્ત મસ્ત. આ કુણું આ બટરફ્લાય જો એની જે વ્હાઈટ કલર નું છે. મસ્ત છે નાનું નાનું. આ બ્રેસલેટ હા એક આ બ્રેસલેટ લીધું ડાયમંડ વાળું છે. દેખા આ પિન લીધી. કેટલું વસ્તુ ને તમારું કેટલા વાગ્યાના ગયા હતા એ શું કહેવાય? આ નાનું એવું પર્સ છે જો. આ છે નાવે મેં લીધો બ્લુ કલર. એમ કેવા પિંક ને બધા હતા ને એમાં કોઈ યુનિકોર્ન હતું એટલે મને વસ્તુ લેવાનું સારું ગમે. સારું હાલો. તો અત્યંતા બેન ની એટલી વસ્તુ બધી થઈ ગઈ છે. મસ્ત મસ્ત બ્રશ ને બધું. આ બધું અત્યંતાનું છે. પછી મા દીકરી બે નાખશો. આ એક મા દીકરી નખાય. આ તો બાકી અત્યંતાનું છે બધું. નાના નાના બફલ ને નાની પિન ને જો. ઉભારો હજી કહેવાનું છે આપણા ફેમિલી મેમ્બર. શું કહેવાનું છે? હાલો બાઈએ સાહેબ બંગડી કેટલી લીધી? આ બધી અલગ અલગ કલર ની લીધી અને એક આ સુડલો લીધો. તો આ રીતના કરશે ને. 1 2 3 4 5 અને 6 મેં લીધી 6 વસ્તુ. એક તો આમાં છે બધું કલર છે કે નહીં પાટલામાં એટલે સારું લાગે. એટલે બધી હારી રેડી. બાઈ લીધી 5 વસ્તુ ને વધારે લીધી મેં કેમ કે મારે છે ને બાને છે 5. સારું. તો અત્યંતાની વસ્તુ કેવી લાગી ખાસ કેમ કોમેન્ટ કે જણાવજો. મેં પેલા શું અત્યંતા મેં સણિયા સોળી પહેરી હતી. હે મસ્ત લાગતી હતી હો. સમજો પેલા કેમ છું આ મારું મન હતું. મમ્મી એને ભાઈ ના પાડી ને મૂકી દીધું. મેં કીધું પાસે આ સાઈડ મમ્મીને ખબર હતી આને આ લેવું છે. હા અને ઓલા પેપર લીધા એક જો નીચે મંગાવ્યા હતા ને ઈવડાઈ. જા આપણે ફ્રીજ ના કે ફ્રૂટ વાળા છે. સરસ છે ને. આમ દેખાડ આમ ડિઝાઇન દેખાડ. એ ભલે ને બેલરું આમ નામ દેખાય. સરસ સીડી વાળા છે. સરસ છે. આવા પેપર લીધા. એમાં છે ને દેહમાંથી મારા નણંદે મંગાવ્યા હતા. આપણે લઈ લીધા. તો આ ઘણી ખરી મસ્ત મસ્ત ખરીદી કરી લીધી. આપણે સવારમાં ગયા હતા અત્યારમાં ગયા હતા. તો આજે ફૂલ ખરીદી કરી. તો સારું આજનો વિડીયો આપણે કરશું પૂરો. અને હાસીન છે ને અમારી ખરીદી તમે કહેજો કે કેવી લાગી એમ. અને બધી વસ્તુઓ કેવી છે કેવી નહીં એમ ખાસ તરીકે કોમેન્ટ કરી દેજો તમને ખબર પડે.
તો સારું, આજનો વિડીયો આપણે કરશું પૂરો છે. વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. કેસરી બહેન જય માતાજી, બાય બાય.